હેલો મિત્રો, તો આજે આપણે આજનું કરંટ અફેર લઈને આવી ગયા છે. તો પહેલું કરંટ અફેર કે રામોજી એક્સલન્સ એવોર્ડ્સ કયા વિષયને આપવામાં આવે છે? એવો એવોર્ડ વિજ્ઞાન, સંસ્કૃતિ અને જાહેર સેવાઓમાં યોગદાનકારોને સન્માન આપવા માટે આ એવોર્ડ આપવામાં આવે છે. બરોબર. કે શ્રીકાંત બોડા કે MITના પૂર્વ વિદ્યાર્થી અને બોલન્ટ ઇન્ડસ્ટ્રીના એવા એમણે આપવામાં આવ્યો. પછી સતુપતિ પ્રસન્નાશ્રી 19 જાતિ ભાષાઓની લિપિ શોધી એમને આપવામાં આવ્યો. અને ચેરુકુરી રામોજીની યાદમાં આપવામાં આવે છે. બરોબર. ચેરુકુરી રામોજીની યાદમાં આપવામાં આવે છે રામોજી એક્સલન્સ એવોર્ડ. વિજ્ઞાન, સંસ્કૃતિ અને જાહેર સેવાઓમાં યોગદાનકારોને સન્માન માટે આપવામાં આવે છે. અને કોની યાદમાં? તો ચેરુકુરી રામોજીની યાદમાં આપવામાં આવે છે. કેપાંગલા પાસ. બરોબર. કેપાંગલા પાસ તો અપર સિયાંગ અરુણાચલ આવેલો છે અને અરુણાચલ પ્રદેશમાં આવેલો છે અને 1455 મીટરની એની ઊંચાઈ છે. 1962 પહેલા એ પરંપરાગત વેપાર માર્ગ હતો. બરોબર. પણ એક યુદ્ધ થયું કેપાંગલા ડે. યુદ્ધ દરમિયાન રક્ષાની યાદમાં મનાવવામાં આ દિવસ આવે છે અને ભારતીય સેનાનો સ્પીયર કોર સ્મૃતિ કાર્યક્રમ છે એવું. બરોબર. આગળનો કે બેટલ ઓફ વાલોંગ કે 1962માં ભારતીય જવાનો 27 સુધી અહીંયા ટક્યા હતા. બરોબર. સાંસ્કૃતિક કાર્યક્રમો, મેરેથોન, ટ્રેક, વોલિંગ એન્ડ હેલ્મેટ સ્મારકો, સરહદ પર્યટન વિકાસ વગેરે કરવામાં આવ્યું છે અહીંયા. પછી ગોવા સાયબર રિસ્પોન્સ કે ભારતનું પહેલું રાજ્ય એવું બન્યું ગોવા કે 100% સાયબર ફ્રોડ રિસ્પોન્સ આપ્યો એમને. 1930 ક્લાઉડ આધારિત સેન્ટર છે. એ લોકો 1930 નંબર પર કોલ કરવાનો સાયબરનો, તમને ખબર છે ને, એ માટે એમાં ક્લાઉડ સેન્ટર છે. 5000+ સાયબર કોલ હેન્ડલર, એટલે કે તમે કોલ કરે એટલે 5000+ તે ઉપાડનારા. અને નુકસાન 100 કરોડનું થયું હતું એ એમને ભરપાઈ કરી હતું. એટલે કે 100% સાયબર ફ્રોડ રિસ્પોન્સ ટીમ છે ગોવા ખાતે. ભારતનું પ્રથમ રાજ્ય છે, યાદ રાખજો. મોસ્ટ ટાઈમ બી. પછી પેટેશ્યોર બકીરીબુ વારિડજા, એટલે કે ઉષ્ણકટિબંધીય ફિલ્ટર ફીડિંગ ટેરોસોર. બરોબર. અવશેષ બ્રાઝિલના મ્યુઝિયમમાં મળ્યા. લાંબા જડબા અને સ્વાય જેવી દાંતો છે. અને સ્પિનો સોલિડસ દ્વારા શિકાર દ્વારા સંકેત. એટલે કે આ આપણા માટે એટલું બધું IMP નહીં. ઓકે. ગુજરાત સરકારની એક્ઝામ માટે. પછી સ્ટીલ ડ્યુટી આવી કે વિયેતનામ HRC સ્ટીલ પર 121.55 પ્રતિ ટન શુલ્ક $. છે. બરોબર. એની જાડાઈ 25 mm છે, 21 mm પહોળાઈ છે એની. એચઓ ફાટ કંપનીથી મુક્ત. અને આપણા ફાઇનાન્શિયલ 2025માં એની આયાત કેટલી કરી હતી? તો 9.5 મિલિયન ટન વિયેતનામથી. બરોબર. 9.5 મિલિયન ટન આયાત કરી હતી. પછી કે મહે ASV ક્રાફ્ટ, એટલે કે 8 ASV જહાજોમાં પ્રથમ એવું. ટોર્પીડો એન્ટી સબમરીન રોકેટ 14 નવેમ્બરમાં મુંબઈમાં કમિશનિંગ અને 80% આપણા ભારતની સામગ્રીમાં યુઝ થઈ છે. યાદ રાખજો, 80%. આગળનું ટ્રેનેડ વેન્ઝુએલિયન US કે વેન્ઝુએલા કિનારાથી થોડા માઇલ. બરોબર. તે આવી. પછી US ગ્રેવિલી US ફોર્ડ એ તૈનાત છે. વેન્ઝુએલાએ ઉર્જા સોદા સ્થગિત કર્યા છે અને 22મો MEU ડ્રગ વિરોધી મિશન છે એમનું. પછી સંવાદ 2025 જમશેદપુરમાં એનું આયોજન થયું. 18 રાજ્યો, 30 જાતિઓ, 34 આર્ટ ફોર્મ. એના HO મુંડા સંથલ ઓરાન દ્વારા શરૂઆત. ટાટા સ્ટીલ ફાઉન્ડેશનનો સપોર્ટ કરવામાં આવ્યો. સંવાદ 2025 જમશેદપુર ખાતે આયોજન, એટલું યાદ રાખવાનું. પછી ગરુડા એર એક્સરસાઇઝ કોના વચ્ચે થાય છે? તો ભારત અને ફ્રાન્સ વચ્ચે થાય છે. બરાબર. એટલું યાદ રાખવાનું. હવાઈ યુદ્ધ છે, એર ડિફેન્સ અને સંયુક્ત મિશન. હવાઈ અને એરનું સંયુક્ત મિશન. હવાઈ યુદ્ધ અને એર ડિફેન્સ કરવાનું. અને પારસ્પરિક ક્ષમતામાં વધારો કરશે. SU-30 MKI IL-78 અને C-17 તૈનાત થયા. બરાબર. ખાલી આ યાદ રાખવાનું કે ભારત અને ફ્રાન્સ વચ્ચે ગરુડા એક્સરસાઇઝ થાય છે. આગળનું કે તોડ સિંદીર કે ઓલ્ડ કન્ટ્રી અમેરિકામાં કલાકાર સેવો 1990થી કાર્યકારી
અને નેશવિલમાં વિકાસ પ્રખ્યાત કલાકારો છે એનો માર્ગદર્શક છે અને વાર્તા કથન અને હુમર માટે જાણીતા હતા એવા. પછી મોએમા ક્લાઉડે 20 વર્ષ પછી પુનઃ ખોજ, ઋતુપ્રધાન કિલિસ ફિશ, બોલિવિયાનું એમેઝોન સંવાદના ઝોન ઇન્ડા ડાયપોસ દ્વારા જીવંત રહેશે. હવે આગળનું આપણે ચંદ્રયાન 4 અને સ્પેસ વિશે. ચંદ્રયાન 4 2028માં સેમ્પલ રિટર્નમાં આવશે. ગગનયાન 2027 સુધી, સ્પેસ સ્ટેશનનું લક્ષ્ય 2035 સુધી છે અને આપણે સ્પેસ ઇકોનોમી 2 થી 8% લક્ષ્ય છે. ચંદ્રયાન 4 2028, ગગનયાન 2027, સ્પેસ સ્ટેશન 2035 અને સ્પેસ ઇકોનોમી 2 થી 8% લક્ષ્ય. ફિલ્મ પ્રિઝર્વેશન વર્કશોપ 10મું વર્કશોપ સાવ ઓડિશા ખાતે આયોજન. વહીદા રહેમાન ઉદ્ઘાટન કરશે. રોબિન બેકર્ડ એવોર્ડ આપવામાં આવશે અને ઓડિયો ફિલ્મ હેરિટેજ યોગદાન વિશે. પછી NES કોન્ફરન્સ 2025 એ વાઇઝાગ ખાતે 10 થી 13 નવેમ્બર ખાતે ઉજવવામાં આવશે. વાઇસ એડમિરલ શ્રી આર પ્રવીણ નાયર એના અધ્યક્ષ. NEP 2020 સુધારા અને સ્ટાન્ડર્ડાઇઝેશન થશે અને સંકલ્પ શાળાઓનો એ પ્રથમ ભાગ છે. બરોબર. આગળનું કે દુબઈ એર ટેક્સી 2026. દુબઈની એર ટેક્સી સેવા 2026માં ચાલુ થઈ જશે. DXમીન ડાઉનટાઉન પ્લાન મરીનામાં વર્ટીપોર્ટ, એક પાયલટ પ્લસ 4 મુસાફરોની એમની ડિઝાઇન છે અને 10 થી 12 મિનિટમાં એ પહોંચાઈ જશે DXB. બરોબર. તો આજના માટે આટલું. બીજું કરંટ અફેર જોવા માટે મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.